એક જ કરું બોલું? હા બસ ચાલુ કરો હવે પ્રાર્થનાથી. બસ બોલું બેન? હા હા હા. વસુદેવં સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદં કૃષ્ણૌ વંદે જગદ્ગુરુ. શ્રી કૃષ્ણ વંદે જગદ્ગુરુ. જય શ્રી કૃષ્ણ સર્વેને. હા જય શ્રી કૃષ્ણ. આપણે આપણું આજનો ઉત્સવ આપણો શરૂ કરીએ એ પહેલા આજના આનંદ ઉત્સવ એલફોરના અંતિમ દિવસે માસાના માગશીર્ષોહમ માગશર મહિનાના આપણા પવિત્ર દિવસોની અંદર આપણે બધા મળ્યા છીએ અને આપણે ગીતાનો અભ્યાસ કરી અને આજે આપણે આપણો એલફોરનો અભ્યાસને પૂર્ણવિરામ મૂકવાના છીએ. ત્યારે આપણે આનંદ ઉત્સવમાં ઉજવવા માટે બધા આવ્યા છીએ. તમે બધા સમય લઈ અને અહીંયા જોઈન થયા છો એ બદલ ખૂબ ખૂબ આભાર. અને દીદી અને નીતાવાનો પણ ખૂબ ખૂબ આભાર. આપણે આજનો કાર્યક્રમ શરૂ કરીએ. પ્રાર્થના આપણે કરી, ભગવાનને નમસ્કાર કરી અને હવે આપણે દીપ પ્રાગટ્યથી આગળ વધીશું. ધીરે ધીરે આપણે નીતાબા આપણને બધું માર્ગદર્શન કરશે એ પ્રમાણે આપણે એક કાર્યક્રમ અંતિમ સુધી પહોંચશું. ભાઈ અમારો આભાર તો માનવાનો જ ન હોય ભાઈ, આપણે એક પરિવાર જ છીએ તો. જી જી, આપણે તો સેવા આપવા માટે જ બેઠા છીએ. તો દીપ પ્રાગટ્ય દીદી. જી જી. પેલો મેં છેલ્લે આ જોયો ને એટલે હા હા લાગી ગયું. વાંધો નહીં વાંધો નહીં. પેલામાં જવું પડશે વોટ્સએપમાં. જુઓ છે કે પછી હું મૂકી દઉં? છે તો ખરા ભાઈ, પણ અધોવડો થઈ ગયો. હા આપણે ટ્રાયોમાં મૂક્યો હતો ને તમે? હા એમાંથી લઈ. હા બસ એ અવાજ કરજો. नयन सुभगामस्य सदसः प्रकीर्ण पुष्पाणां हरिचरणयोरञ्जलिरयम् शरदिन्दुनिभां शुभ्रां शुभ्रवस्त्रैरलङ्कृतां कलहं सकृतावासां वरदां शारदां नमः. वरदां शारदां नमः. બહુ જ સુંદર વિડીયો. સંસ્કાર બી સાથે લઈ લઉં છું. શંખનાદ થઈ ગયો. બહુ સરસ
એમની કંઈક ના કરી મેં થાય. કર્યું ને એમણે મને વિડીયો કરીને મોકલ્યો. ખૂબ ખૂબ આભાર. શુભકામના. બહુ હા, જ સરસ. બસ હવે આપણે યુદ્ધાય કૃતનિશ્ચય યસ તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય કૌંતેય યુદ્ધાય કૃતનિશ્ચય. તો આપણે કાર્યક્રમ શરૂ કરીએ. આપણા ચીફ ગેસ્ટ પ્રતિમા. આવે ત્યાં સુધીમાં સરસ્વતી વંદના લઈ લઈએ આપણે. હા, સરસ્વતી વંદના લઈ લઈએ. પ્રતિમા દીદી, આપ સરસ્વતી વંદના લેજો. પહેલા ગણપતિ વંદના લઉં દીદી. હા, ગણપતિ વંદના લો ચાલો. પછી. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત્પિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય गौरीसुताय गणनाथ नमो नमस्ते वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. सरस्वती वंदना. या कुंदेन्दु तुषारहारे धवला या शुभ्रवस्त्रावृता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः देवैस्तदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा शुक्लां ब्रह्मविचारसार परमां आद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणी मभयदां जाड्यान्धकारापहा हस्ते स्फटिकमालिका विदधती पद्मासने संस्थिता वन्दे त्वां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदा. જય શ્રી બહુ જ કૃષ્ણ. સરસ. જય શ્રી કૃષ્ણ. બહુ જ સરસ ને બહુ જ મીઠી અવાજ છે તમારી. બેન, ક્યાંય ગાવ છો તમે? તમારું હા. જે ગાવાની રીત પદ્ધતિ એ કોઈ આમ સ્ટેજ આર્ટિસ્ટ હોય એ ટાઈપની? હું સ્કૂલમાં ટીચર હતી અને પ્રાર્થનામાં ગાતી હતી. હા, અચ્છા. એટલે ગાવાની રીત અને એનો જે સૂર તમે હા, લીધો ને સુર બી સરસ લીધા છે. એ હા. એમ લાગ્યું કે કોઈ જગ્યાએ તમારો અનુભવ છે આની અંદર એમ. ધન્યવાદ ધન્યવાદ. બહુ બહુ સરસ, બહુ સરસ. પણ એકદમ ભાવવંદના
તમારી ભાવ વંદના, સરસ્વતી વંદના અને ગણેશ વંદના સાથે સાથે તમારી ભાવ વંદના પણ જોરદાર. બહુ ખૂબ સરસ, સરસ ખૂબ આનંદ થઈ ગયો. ખૂબ સરસ. હા, કર્ણ હા, પ્રિય જેવું. હા, કર્ણ કર્ણ પ્રિય. પ્રિય. હા, હવે આપણા અતિથિ વિશેષ હજુ આવ્યા નથી. એ આવે ત્યાં નથી સુધી આવ્યા. જય શ્રી કૃષ્ણ ચંદ્રિકા દીદી. આવી ગયા? ના ના તમે કીધું હા, ના આવ્યા નથી હજુ. નથી Okay. આવ્યા એવું. હજુ આપણે એમની રાહ જોઈએ છીએ. હજુ આપણે Okay. રંજન દીદીને આપણે આમંત્રણ આપ્યું હતું, પણ એમને કેટલાક અનુકૂળ સંજોગો નહોતા અને એમના પરિવારની અંદર કોઈક એવું સિરિયસ Serious. પોઝિશન થઈ છે, એટલે આવ્યા નથી. એટલે એમનો મેસેજ આવ્યો કે ચંદ્રિકા દીદી આજે અતિથિ વિશેષ તરીકે આપણે ત્યાં આવશે, એટલે એમને આમંત્રણ આપ્યું છે. એટલે એ તરત હમણાં જોડાશે થોડી વારમાં. ત્યાં સુધી આપણે આપણો કાર્યક્રમ શરૂ રાખીએ. ચાલો રાખો. જી અને સોનલ દીદી, હમ. જી સોનલ દીદીને અનમ્યુટ કરું છું હું. સોનલ દીદી, આપ મનોગત અને ભજન બંને સાથે જ લઈ લેશો? હા, ઓકે. પહેલા તો મનોગતમાં બોલીશ. હા, ચંદ્રિકા દીદી આવી ગયા છે. આવી ગયા છે જી ચંદ્રિકા આવી દીદી? ગયા. હા, તો એમને દીદી જરા હેન્ડ રેઝ રાખજો જરા. ઓકે. હા, બસ. એટલે હા, આપનો ખૂબ ખૂબ શું કહેવાય જય શ્રી આભાર કૃષ્ણ. કહીએ, કારણ કે ઇમરજન્સીમાં એકદમ હા સાચી તમારો વાત. સમય અમે માગ્યો અને તમે સમય આપ્યો એ બદલ. ચંદ્રિકા દીદી આમ તાંઝાનિયા, આફ્રિકાથી છે. એ અત્યારે આપણને જે સેવાઓ આપે છે એ ત્યાં આફ્રિકાથી રહીને આપે છે. એમ આપણા પરિવારનો મહત્વનો જે બધા જ વિભાગો જે છે એ દરેક વિભાગોની અંદર એ ખૂબ એક્ટિવ સેવા આપી રહ્યા છે. એમ એટલે આપણે જોઈએ તો એમ કે ચારે લેવલની અંદર L1 થી L4 સુધીના ચારે લેવલની અંદર એ ટ્રેનર તરીકે પણ સેવા આપે છે અને ટ્રેનરના મેન્ટર તરીકે પણ સેવા આપે છે પાછા. એવી રીતે એટલે ઉપરની સેવા એકદમ ટોચની સેવા અને નીચેની પણ સેવા. નીચેની પોતે પણ ટ્રેનર સેવા. તરીકે પણ સેવા આપે છે પાછા. એવી જ રીતે ટેક આસિસ્ટન્ટ તરીકે પણ સેવા આપે છે અને ટેકના મેન્ટર તરીકે પણ સેવા આપે છે. ઘણા બધા અમે બધા ઓહો. ટેક એમની પાસેથી શીખ્યા છીએ. એટલે અમે એ TTG માં અમને શીખવાડવા વાળા હતા. એટલે એમને એટલે શીખડાવવામાં પણ એ રીતે એ ટેક આસિસ્ટન્ટ તરીકેનું સેવા આપે છે, ટેક મેન્ટર તરીકેની. અમને તકલીફ ના પડે, ટેક આસિસ્ટન્ટોને કોઈ તકલીફ ના પડે એટલે મેન્ટર સેવા હોય તો એમાં પણ એ પોતે સેવા આપી રહેલા છે. ચારે આપણા ગીતા પરિવારની અંદર પરીક્ષાઓ પણ છે. તો કે ચારે હા બધા 18 અધ્યાયની જે પરીક્ષાઓ જે છે ચારે, એમાં એક્ઝામિનર તરીકે પણ એ પોતે સેવા આપે છે. સરસ. હા, અને ગુજરાતી ગ્રામર આપણું જે સવારે 9 વાગ્યાનું રવિવારે આવતું હોય છે, તો એમાં એન્કર તરીકે પણ સેવા આપે છે પોતે. એટલે કોઈ વિભાગ એવો એમણે બાકી રાખ્યો જ બાકી નથી નથી. રાખ્યો. બેચ કોઓર્ડિનેટર તરીકે પણ આપણે સેવા આપે છે અને ગ્રુપ કોઓર્ડિનેટર તરીકે પણ સેવા આપે છે. કયા સમયે આપતા હશે હવે આપણે તો બહુ વિચારવા જેવો સમય સાચી વાત છે, બહુ જ છે. સમય સાચી વાત કેટલો છે. કાઢવો, પણ એ એડમિશનમાં પણ પાછા એડમિશન ટીમની અંદર પણ છે, એમાં પણ સેવા આપે છે. અને કોલિંગ અને જે માઇગ્રેશનનું જે વિભાગ જે છે એમાં પણ સેવા આપે. એટલે એમનો આખો દિવસ ગમે અને છતાં પણ પાછા આપણે પ્રોક્સીમાં જોઈએ અને ફોન કરીએ દીદી અમારે ચંદ્રિકા દીદી ઓલવેઝ રેડી. ઓલવેઝ રેડી. ગમે ત્યારે ફોન કરીએ તો ચંદ્રિકા દીદી અવેલેબલ. એટલે જી, આવા 10 સરસ. દિવસ છે, એમાં બી સેવા આપે છે. હા. અત્યારે નવા સ્ટાર્ટ થયા એમાં. એટલે આ ચંદ્રિકા દીદીનો પરિચય આપવા કરતા એમની સાથે રહેવું ને એ બહુ મોટો વિષય, બહુ મોટું એમ સૌભાગ્ય છે આપણું કે આપણે એમની સાથે બેઠા છીએ અને એમને આપણે આપણા આનંદની અંદર એ ભાગ લેવા માટે આપણે એમને આમંત્રિત કર્યા છે. એ પોતે એમનો આટલો બધો બીજી સમયમાંથી પણ સમય કાઢીને આપણી સાથે જોડાયા છે. એટલે ચંદ્રિકા દીદીનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે અમે L4 જય નું શ્રી કૃષ્ણ. અમારું સેશન પૂરું થાય છે દીદી. એટલે હવે અમારા બધા પરિવારના બધા ભાઈઓ થોડાક છૂટા પડવાના,
પોતે કયા લેવલમાં જશે એ ખબર નહીં, એટલે છેલ્લી આનંદમાં તમને આમંત્રણ આપ્યું છે. તમારી પાસેથી પણ અમે કંઈક જાણવા માંગીએ છીએ. તમે આટલી બધી સેવાઓ કેવી રીતે એડજસ્ટ કરો છો? તમે સમયનું કેવી રીતે આયોજન કરો છો? પરિવાર બધાનો હોય, સંબંધો બધા હોય, અમે તો કોઈને કહીએ તો કે ના ના ભાઈ અમને તો સમય જ મળતો નથી, અને અમારે તો પાસે ટાઈમ જ નથી, અરે આટલું બધું કામ. તો કે તમે આટલું બધું સાચવીને કેવી રીતે કરો છો? જરા અમને માર્ગદર્શન આપશો 2 મિનિટ દીદી, અને અતિથિ વિશેષ તરીકે અમારા આજના કાર્યક્રમને શુભાવશો એ વિનંતી. જય શ્રી કૃષ્ણ બધાને. આમ તો મારો પરિચય તો એક જ કહેવાય કે હું ગીતા સેવી છું, પણ પરિચય આપવા પાછળનો આપણો ગીતા પરિવારનો પ્રોટોકોલ એ છે કે જ્યારે કોઈનો પરિચય આપે તો એમાં મારે મારી મોટાઈ નથી બતાવવાની, પણ એમાંથી આપણને પ્રેરણા મળે. અમને પણ કોઈમાંથી પ્રેરણા. ત્યારે આપણે જે ગીતા પારાયણનું જોયું કે 15 દિવસ સુધી જે ગીતા પારાયણ 7-18 અધ્યાયનું રોજ સવારે, પછી કાલ સવારથી લઈને આજે બપોર 12 વાગ્યા સુધી જે 11 પારાયણ થયો. બરાબર. તો એ પારાયણનું જે બધું ગોઠવાયું છે, બધાનું રેકોર્ડિંગ પાછું બધું મૂકવું, આ બધાનું આયોજન કરવું, એમાં જે બેકઅપ ટીમ છે ને એ આખી રાત જાગતી હતી. ગઈકાલે પણ એ જેટલા બધા બેકઅપ ટીમના લોકો હતા ને એ બધા જાગતા હતા, અને એમાં હતા. મેં રાતે 2 વાગે મારું આવ્યું હતું, લગભગ 2 વાગે આવ્યું હતું મારું પારાયણ. તો ત્યાં હું જાગતી હતી, પણ પછી જેવું તો સવારે લોકો બધા જાગતા હતા. કેટલા દિવસથી જાગે છે. એટલે આને જયારે હું જોઉં ને તો મને એમાંથી કે હું કોકનો અવાજ આવીશ બેકઅપ માંથી, બહુ જ. હા, તો ત્યારે આપણને એમ થાય કે આટલું બધું જો બધા કરી શકતા હોય તો આપણે ના કરી શકીએ? એટલે એકબીજાને જોઈને આપણે પ્રેરણા મળે. બરાબર. એટલે એકબીજામાંથી માર્ગદર્શન મળે, પ્રેરણા મળે, એટલે આપણે પરિચય આપવાનો છે. બાકી આપણી મોટાઈ બતાવવાની નથી કે હું આ છું. હું કશું જ નથી, હું ગીતા સેવી છું. બરાબર. તો હું પણ તમારી જેમ એક સાધક હતી, અને સાધકમાંથી ટ્રેનર થઈ, અને ટ્રેનરમાંથી પાછું મને એમ થયું કે મને કાંઈ નહોતું આવડતું. તમે માનશો? હા, મને સંસ્કૃત આવડતું હતું, એટલે હું ટ્રેનર પહેલા બની ગઈ. પણ મને જયારે આ લોકો બધા મ્યુટ અનમ્યુટ કરે ને બધા એમ કે ને મ્યુટ કરો ને અનમ્યુટ કરો ને સ્લાઇડ ચેન્જ કરો, મને એમ થાય કે આ બધું કેમ કરતા હશે, કેમ હાલતું હશે? એક અંદરથી જિજ્ઞાસા વૃત્તિ જાગી. આપણે તમે 18 અધ્યાય કર્યા, તો 18 અધ્યાયમાં આપણે ચોથા અધ્યાયમાં જ ભગવાને કીધું છે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવ્યા. બરાબર. એટલે આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પેલી પ્રશ્ન વૃત્તિ, જિજ્ઞાસા વૃત્તિ જાગૃત થવી જોઈએ. આ કેમ છે, આ કેમ છે? નાનું બાળક હોય ને, ઘરમાં મમ્મીને પૂછતું હોય, મમ્મી આ કેમ કર્યું, આ કેમ કર્યું, અને એમાંથી જે જાણતો હોય, તો આપણી અંદર પણ જિજ્ઞાસા વૃત્તિ છે જ. અને એ જિજ્ઞાસા વૃત્તિ મારી જાગૃતિ, મને થયું કે મારે જાણવું છે કે આ કેમ થાય. એમાંથી હું ટેક વિભાગમાં ગઈ, અને તમે માનશો હું ટેક વિભાગમાં જયારે ગઈ શીખવા માટે, ત્યારે મારી એજ ફક્ત 64 વર્ષની જ હતી, ઓનલી 64. અને એ લોકોએ મને પૂછ્યું કે તમારે કરવું છે? મેં કીધું હા મારે કરવું છે. કરી શકશો? મેં કીધું તમે શીખવાડશો તો હું કરી શકીશ. મને એટલી મારા ઉપર મને વિશ્વાસ હતો કે કોઈ શીખવાડશે તો હું પ્રયત્ન કરીશ, તો મને આવડી જશે, પ્રયત્ન કરીશ. અને આવડી ગયું. અને પછી એમાંથી હું ટેક મેન્ટર બની. તો એક સેવા જેમ જેમ કરતી ગઈ. અને ગીતા પરિવારમાં સેવા આપણે આપતા નથી, આપણે જેટલું કરીએ છીએ ને એમાં સામે અનેક ગણું શીખીએ છીએ. એ બધું અમારે ફેકલ્ટી વાળાને ખબર છે, ટીમને ખબર છે કે આપણે આપતા નથી, સામેથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે આ જેમ આપણે કરતા જઈએ એમ અંદરથી આપણને, જેમ આપણે કહીએ ને કે સમુદ્રમાં હવે તો તમે લોકો સરખા કરવા માંડ્યા છે, 4 લેવલ પૂરા કરી લીધા છે, પણ હજુ 4 લેવલ પૂરા કર્યા એટલે મળી ગયું એમ ના માનતા હો. હજી તમે ખાલી 18 અધ્યાયના શુદ્ધ ઉચ્ચાર કરતા શીખા છો. હજુ ઘણું બધું આ ગીતા પરિવારમાં શીખવાનું છે. અને એક જ પરિવાર એવો છે કે જે આપણને આટલું મોટું પ્લેટફોર્મ આપે છે. ખબર નથી, મારા ઘરના લોકો પણ આશ્ચર્ય કરતા હતા કે મમ્મી તમને આટલું બધું આવડી ગયું, તમે આટલું બધું હેન્ડલ કરી શકો છો, એક્સેલ આવડી ગયું, આ આવડી ગયું, ક્યાંથી આવડી ગયું, કોમ્પ્યુટરનું કાંઈ નથી ખબર, અને બધું આવડી ગયું. આ ગીતા પરિવારે શીખવ્યું છે. એને આપણા માટે બધા જ દરવાજા ખુલ્લા રાખ્યા છે. ગીતા પરિવારનો કોઈ આગ્રહ નથી કે તમે સેવામાં જોડાઓ, બરાબર. પણ આપણને થાય કે જયારે આવડું મોટું, મેં કીધું ને કે જયારે આપણે એક ક્લાસમાં હોય, તમે ફર્સ્ટ લેવલમાં, સેકન્ડ લેવલમાં, થર્ડ લેવલમાં, ફોર્થ લેવલમાં, તમે કોને 3 જણાને જોવો ને,
એક તમારા ટ્રેનરને સામે જુઓ, તમારા ટ્રેક પાછળ હોય અને કોક વાર જીસી ને કઈ કામ હોય તો આવતા હોય, નકર જીસી તો બેસીને જતા રહેતા હોય, બરાબર. તો એ તો 3 જણાને તમે જુઓ છો, પણ એ 3 જણા જ્યારે હોય છે ને, અને આપણો જે 40 મિનિટનો ક્લાસ જે સંપન્ન થાય છે, એની પાછળ કેટલા લોકોનું સેવા છે, કેટલા લોકોનું કામ છે. બેકઅપ ટીમ એટલું કામ કરી રહી છે, ત્યારે આપણું 40 મિનિટનો એક ક્લાસ થાય છે. અને એ 40 મિનિટના ક્લાસ આપણા જેવો એક ક્લાસની 2200 ક્લાસ રોજના 2200 ક્લાસ. તો આવડું મોટું જે કાર્ય થઈ રહ્યું છે, એની પાછળ આટલા બધા લોકો કામ કરી રહ્યા છે. તો પછી આપણને પણ ક્યારેક એમ થાય ને કે આપણે શું કરી શકીએ, આપણે આપણું યોગદાન આપવું જોઈએ કે નહીં. હું તો એક સામાન્ય ભાષામાં હંમેશા બધાને દ્રષ્ટાંત આપું કે આપણા વાટકા વ્યવહાર હોય ને આજુબાજુમાં, અને એ કોઈના ઘરેથી એક વાટકામાં કંઈક આવે તો આપણે તરત વિચારી ના હું પણ કંઈક સરસ બનાવીને મોકલીશ, હું એનો વાટકો ખાલી નથી મોકલતી. હવે ગીતા પરિવાર તો આપણને કેટલું બધું આપ્યું. આ 4 લેવલ સુધી અમે જોયું, ક્યાંય કોઈ તમારી પાસે કઈ માંગ્યું છે? હા, તો એ ગીતા પરિવાર પાસે તો જ આપણને મળ્યું. તો હવે આપણો વારો છે એને રિટર્ન કરવાનો. એટલે મને પણ આવી જ ભાવના જાગી હતી કે મને આટલું મળે છે. હું એક વિભાગમાં ગઈ, ટ્રેનર વિભાગમાં ગઈ, અને ત્યાંથી મને આટલું બધું એમ કે આવ્યું. પછી હું ટેટમાં હું જેમ જેમ સેવા કરતી જાઉં, મને એટલું બધું મળે, અને મારી ઉપર મને એમ થાય કે મારે હજુ વધારે આપવાનું છે, હજી વધારે આપવાનું છે, હજી વધારે આપવાનું છે, અને હું આપતી જાઉં. અને તેમ લાભશંકરભાઈ તમે કીધું કેમ કરી શકો છો, મને પણ નથી ખબર કે હું કેમ કરી શકું. આઈ ડોન્ટ નો ઇવન. હું અત્યારે મારા ઘરનું બધું જ કામ પતાવીને અહીં આવી છું. મેં બધું જ કર્યું છે, મારી કોઈ ડ્યુટીમાંથી હું પાછળ નથી. એમ બધી સંસાર વ્યવહાર નહીં, બધા વ્યવહારો થઈ જાય છે. પણ એનું કારણ છે ગીતામાં ભગવાને 11મા અધ્યાયમાં કીધું ને અર્જુનને, નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચી, કરવા વાળો હું છું, તારે કશું કરવાનું નથી. એટલે હવે મને એ અનુભૂતિ એ પણ આવે, ભગવાનના એક એક શબ્દની અનુભૂતિ જેમ જેમ આપણે કાર્ય કરીએ છીએ એમ આવે છે કે હું કરતી નથી. મારી તાકાત નથી કે હું ટ પણ બોલી શકું, મારી તાકાત નથી કે હું આ એક શબ્દ પણ બોલી શકું. પણ એ જ્યારે હું બોલવા માટે તૈયાર થઈ છું, મેં એક ડગલું આગળ ભર્યું છે, ત્યારે અંદર બેઠેલી શક્તિ છે એ બધું કરી રહી છે. એ મારું બધું એડજસ્ટમેન્ટ સાચવી લે છે, અને એ મને શક્તિ પણ એ આપે છે. એ મારી અનુભૂતિ છે. એટલે હું જેમ જેમ કરતી જાઉં છું એમ એ મને વધારે ને વધારે શક્તિ આપે છે. અને લોકો બધા એમ કે તમે રાતના 1 વાગ્યા સુધી જાગતા હતા અને સવારનો 5 નો પણ ક્લાસ લીધો. હા, લઈ શકાય છે, કઈ વાંધો નથી આવતો. કારણ કે આપણને ભગવાને એટલી બધી તાકાત આપી છે, એટલી બધી શક્તિ આપી છે આપણા મગજની અંદર, આપણને એનો પૂરો ઉપયોગ કરતા જ નથી. એ જો બધી શક્તિનો આપણે ઉપયોગ કરીએ ને તો આપણે તમે કલ્પના ન કરી શકો એટલી શક્તિ ભગવાને આપી છે. એટલા માટે બસ મેં એક જ સૂત્ર રાખ્યું હતું કે મારે નિમિત્ત માત્ર બનવું છે, અને એના દ્વારા હું ભગવાનની નજીક રહું છું. હું જેમ જેમ કાર્ય કરતી જાઉં છું, વધારતી જાઉં છું, હું એની વધારે નજીક રહું છું. એનો મને ખૂબ જ આનંદ આવે છે. એટલા માટે અમે બધાને કહીએ કે આ આનંદની અનુભૂતિ તમે લોકો પણ લ્યો. 4 લેવલ કર્યા, સરસ મજાનો આવા સરસ ટ્રેનર તમને એક લેવલમાં સરસ ટ્રેનર મળ્યા જ હશે. હિનાબેન પણ એટલા સરસ ટ્રેનર છે. તો આવા સરસ ટ્રેનર મળ્યા હોય, તમારા ઉચ્ચાર તો શુદ્ધ હવે લગભગ થઈ ગયા હોય. 4થા લેવલમાં કરેક્શન બહુ ઓછું જ હોય કરવાનું, લગભગ બધાના સરસ ઉચ્ચારો થઈ ગયા હોય. તમારે હજુ પણ ફરી જોડાવવું હોય તો એ તો ગીતા પરિવાર તૈયાર જ છે. તમને 18 વાર યાત્રા કરવી હોય 4 ધામની તો ગીતા પરિવાર કરાવશે જ. પણ હું તો એમ કહીશ કે એ કરો તો ભલે કરો, કઈ વાંધો નહીં, એ કરજો. પણ એના કરતા એક આ સેવા ઉપાડશો ને તો તમારું વધારે થશે. હમણાં જે લાભશંકરભાઈ કીધું ને, એટલે મારી સૌથી ફેવરિટ સેવા હોય ને તો ટેક આસિસ્ટન્ટની. શું કામ ખબર છે કે ટેક આસિસ્ટન્ટમાં એક તો મને ટેકનિકલ જ્ઞાન મળે છે, અને જેમ જેમ શીખાડતા જાય છે એમ અમને વધારે શીખવાનું મળતું જાય. બીજું, જયારે આપણે ટેક આસિસ્ટન્ટ તરીકે સેવા આપતા હોય છે ને, પાછળથી ભલે સ્લાઇડ ચેન્જ કરીએ, ભલે પડદા પાછળ હોય, પણ જે નવા નવા ટ્રેનરો મળે ને આપણને બધાની અલગ અલગ સ્ટાઇલો શીખવા મળે. એટલું સરસ બધા ટ્રેનરની વાતો આપણને. એટલે આપણે કરીએ છીએ સેવા, પણ આપણે પાછું ભેગું ભણવાનું તો ચાલુ જ, અભ્યાસ તો આપણો ચાલુ જ રહે. એક બાજુ ટેકનિકલ જ્ઞાન મળે, એક બાજુ આ પણ જ્ઞાન મળે. એટલે હું તો એવું જ વિચારું કે ફરીથી પહેલા લેવલમાં જોડાવા કરતા પહેલા લેવલથી ટેકનિકલની સેવામાં લાગી જાઓ. જુઓ તમે બે તમારું સાથે થાય, સેવા બી થાય. 40 મિનિટ જ આપવાની છે ને, આપણે 40 મિનિટ એમ આપી દેવાની. અને પાછું કેવું સરસ આપણને શીખવા પણ મળી જાય છે. એટલે ભલે પછી તમને કદાચ એવું લાગતું હોય કે અમારે બીજું પણ વધારાનું શીખવું છે, ફરી જોડાવ, નો પ્રોબ્લેમ.
જોડ શીખો પણ આ સેવા આપો. એનાથી વધારે આપણે જે આગળ આપણા સ્વામીજી કહે છે ને, ગીતા શીખો શીખો જીવનમાં લાભ. શીખાઈ ગયું છે. વધારે શીખવું હોય તો હજી પણ શીખવાનું તો એવું છે, લર્નિંગની પ્રોસેસ તો આપણી અંતિમ શ્વાસ સુધી ચાલુ રહેવાની. એ તો શીખ્યા જ રાખવાનું છે. નવું નવું બધું શીખ્યા રાખીએ, એ શીખીએ. પણ પાછે ગીતા શીખવો. હવે શીખવવાનું પ્રક્રિયાની વાત આવે તો હવે શીખવા માટે તો ટ્રેનર બનવું જ પડે. અત્યારે જો બધામાં પોસ્ટ આવે છે, ટેકનિકલ આસિસ્ટન્ટની, ટ્રેનર માટેની. ઘણા લોકો આમાંથી પણ કદાચ ટ્રેનર માટે એપ્લાય કર્યું હશે કદાચ તમે લોકો. તો શું કરવાનું છે? ખાલી 3 અધ્યાય મોઢે કરવાના છે. 3 અધ્યાય મોઢે કરી દો, પરીક્ષા આપી દો જિજ્ઞાસુની, પછી ગીતા પરિવારની 1-2 એક્ઝામ પાસ કરી દો. એટલે એ જે ટેસ્ટ લેતા હોય, થઈ ગયા તમે ટ્રેનર. અઘરું નથી ટ્રેનર બનવું. થોડુંક લાગે પણ અશક્ય તો છે જ નહીં, બની શકાય. પણ તમને એમ થાય કે નાના મારા અધ્યાય મોઢે નથી થતા, તો એ પણ અઘરું નથી. અધ્યાય મોઢે કરવા અઘરા નથી. રોજ તમે લોકોએ હનુમાન ચાલીસા બધાને આવડતી જશે. કોઈ એમ ના કે અમને હનુમાન ચાલીસા નથી આવડતી. હનુમાન ચાલીસામાં 40 ચોપાઈ કેવી રીતના યાદ રહી ગઈ? રોજ બોલતા હતા ને, બધાની પાછળ પાછળ બોલતા હતા. કોઈ કંઠસ્થ કરવા ગયા છો? કોઈ હાથમાં પુસ્તક લીધું છે? તો એ આપણને યાદ રહી ગઈ. તો આવી જે સેવા છે, એ આ જે હનુમાન ચાલીસાની જો 40 ચોપાઈ યાદ રહી જાય તો ગીતાજીના 2 અધ્યાય આપણને મોઢે કરતા 40 શ્લોક થાય, 12મો 15મો. હા, તો એ 12મો 15મો અધ્યાય પણ મોઢે થઈ જાય. પણ કેવી રીતે એનો સતત અભ્યાસ કરવો પડે. તમે આજથી સંકલ્પ લઈ લો કે હું રોજ 12મો અધ્યાય 20 દિવસ સુધી બોલીશ, તમને લગભગ મોઢે આવડી જ જાય. 15મો અધ્યાય એવી રીતના બોલો, આવડી જાય. અને 1 શ્લોક રોજનો કંઠસ્થ કરવાનો. જો આવું કરો. અને હવે તો ગીતા પરિવાર આપણને કંઠસ્થીકરણના ક્લાસ આપ્યા છે, તો એમાં પણ આપણું થઈ જાય. બધાને જોઈ જોઈને કરવા માંડીએ. ભલે કરવાના તો આપણે જ હોય, યાદ કરવાની તો મહેનત આપણે જ કરવાની હોય, પણ ત્યાં બધાને જોઈને આપણને પ્રેરણા મળે. તો આવા જો 3 અધ્યાય મોઢે કરી લ્યો તો ટ્રેનર પણ બની જાવ. તો માસાના માર્ગશીર્ષોહમ ભગવાને ગીતામાં કહ્યું છે, આ મહિનો ભગવાનનો મહિનો છે. આ ભગવાનની વિભૂતિ છે. 10મા અધ્યાયમાં ભગવાને કીધું. તો આ વિભૂતિનો મહિનો છે. આમાં ભગવાનની તમને એટલી બધી અનુભૂતિ થાય આ મહિનાની અંદર. તો તમે ખાલી હજી આ મહિનાના કેટલા 12 દિવસ જ ગયા છે, હજી 18 દિવસ બાકી છે. જુઓ તમે 18 દિવસમાં પ્રયત્ન કરો, આ મહિનાની એટલો પ્રભાવ મળશે કે તમારે 3 અધ્યાય અત્યારે જ મોઢે થઈ જાય આ મહિનામાં જ. એટલે આવો સંકલ્પ કરો કે આ મહિનો પૂરો થાય ત્યાં સુધી મારે 18 અધ્યાય મોઢે કરવા છે, થઈ જાય. એટલે 18 અધ્યાય ની, સોરી, 12, 15, 16, 3 અધ્યાય. અને 3 અધ્યાય મોઢે કરો 18 દિવસની અંદર. પછી ટ્રેનરનો એપ્લાય કરો. આવતે મહિને તમે ટ્રેનરમાં, બરાબર. ધારો કે ન થયું તો શું કરવાનું? તો શીખવો, ગીતા શીખવો. તો હવે આવી તમે બીજી કોઈ બી સેવા અપનાવી લો, ટેકનિકલ આસિસ્ટન્ટ, જે 36 વિભાગમાં સેવા થાય છે, કોઈ બી એક સેવામાં જોડાશો ને, તો એ જે બી સેવા હશે એમાં તમારું કોન્ટ્રીબ્યુશન આમાં આવી જવાનું. ગીતા પરિવારમાં મેં તમને હમણાં જ કીધું ને કે 3 ફેકલ્ટી મેમ્બર તમને સામે દેખાય. એમાં વધારે તો એક જ દેખાય, ટ્રેનર. તમે સતત હિનાબેનને જોતા, પણ હિનાબેન ક્યારે બોલી શક્યા, ક્યારે શીખવી શક્યા, અને તમે લોકો ક્યારે શીખી શક્યા કે પાછળની ટીમે કામ કર્યું છે. પાછળ ટેકનિકલ આસિસ્ટન્ટ છે, પાછળ જીસી છે, બાકી બધા ઘણા બધા લોકો છે. એ પાછળની ટીમ કામ કરે છે, ત્યારે હિનાબેન કે અમે શીખવી શકીએ છીએ. તો એ તમે એમાં કોઈ બી એક સેવામાં જોડાયા હશે ને, તો હિનાબેન જે શીખવે છે એ ટ્રેનરના કોન્ટ્રીબ્યુશનમાં તમે આવી ગયા કે નહીં? તમારો હાથ અડી ગયો કે નહીં એમાં? તો એ આપણી શીખવાની પ્રક્રિયા જ થઈ. એટલે કોઈ બી એક સેવા લેશો ને નાનામાં નાની, તો એ શીખવાની પ્રક્રિયામાં તમે આવી ગયા. અને પછી જીવનમાં તો આવી જ જવાનું છે. ન ખબર પડતા હમણાં જે બધા મનોગત વ્યક્ત કરતા હશો ને કરશો ને, એમાં બધા જ એ જ કરશો, અમને આ ફરક થયો, મને આ ફરક થયો, અમને આ ફરક થયો. શારીરિક ફરક, કેટલા રોગો જતા રહ્યા છે, ડાયાબિટીસ, બીપી, હાર્ટ બ્લોકેજ હોય, બધું ખુલી જાય. મારા ક્લાસમાં જ એક બેન હતા, જયારે પહેલા લેવલમાં હતા ને 4થા લેવલમાં પાછા મારા ક્લાસમાં આવ્યા હતા. એ પહેલા લેવલમાં હતા ને ત્યારે બોલી નતા શકતા, એનો અવાજ પૂરો ક્લિયર નતો નીકળતો, કારણ કે એને પેરાલિસિસ નો એટેક હતો. ને 4થા લેવલમાં આવ્યા ને તો ક્લિયર શ્લોકો બોલવા લાગ્યા હતા. આ જતી રહી, એની પેરાલિસિસ ની અસર જતી રહી, બ્લોકેજ ખુલી જાય. આવા બધા કેટલા બધા ફાયદા શારીરિક તો થાય છે. અને આપણને બધાને ખબર છે કે 90% આપણા રોગો તો છે ને મેન્ટલી હોય, મનથી જેવા આડાવડા વિચારો કરતા હોય, એટલે ન હોય ત્યાંથી બધી તકલીફો આપણને ઊભી થાય. પણ અહીંયા આવીએ ને, ગીતા પરિવારમાં જોડાયા, આપણા મન બુદ્ધિ એવા પ્રફુલ્લિત રહે, અને મન એવું પાવરફુલ બનવા લાગે, અને બુદ્ધિનું એટલું શુદ્ધિકરણ થવા લાગે કે આપણને આ બધા જે મન છે મજબૂત થઈ જાય. એટલે પછી બીજા બધા નાના મોટા રોગો તો પાસે આવે જ નહીં. એટલે આ મન બુદ્ધિ આપણા એકદમ પાવરફુલ બને છે. અને જન્મ જન્માંતર ભેગા આવવા વાળા તો મન અને બુદ્ધિ જ છે. તો એ ફાયદો તો આપણને છે જ.
માનસિક ફાયદો, શારીરિક ફાયદો અને આધ્યાત્મિક ફાયદો, ભગવાનની નજીક રહેવાનો ફાયદો, ભગવાનના પ્રેમની અનુભૂતિ લેવાનો ફાયદો. ભગવાને શું કીધું ગીતામાં કે આ મારું પરમ ગુહ્ય જ્ઞાન જે બીજાને કહેશે એનાથી પ્રિય ભક્ત આ પૃથ્વી ઉપર કોઈ નથી. હવે આ મારે ભગવાનનો બનવાનો, ભગવાનને પ્રિય બનવાનો મોકો આપણને આમાં મળ્યો છે. ભગવાન કે છે માય મેન, આ મારો, અને આવું બનવાનો આપણને આમાં મોકો મળે છે. તો આટલા ફાયદા, ગીતા શીખો શીખવો જીવનમાં આવો, જેમ જેમ જીવનમાં આવતી જાય એમ ફાયદો એનો થતો જાય. હું હંમેશા એક દ્રષ્ટાંત બધાને આપું જ, રામની ખિસકોલી. રામનો જયારે રામ સેતુ બનતો હતો ને મોટા મોટા વાનરો મોટા મોટા પથ્થરો લઈને રામ સેતુ બનાવવા માટે દોડતા હતા, જય શ્રી રામ કરતા. એમાં મારા જેવી નાનકડી એક ખિસકોલીને એમ થયું કે મારે પણ આમાં કંઈક કામ કરવું છે. એ 2 દાણા રેતીના લઈ અને જાય અને ઓલા પથ્થર મૂકે વાનરોને, એ ન્યા જઈને 2 દાણા રેતીના મૂકે. હવે એ 2 દાણાના રેતીનાથી શું બીજાને ફાયદો? એ બનવાનું છે, પુલ બનાવવામાં કાંઈ થવાનું, પણ એને એમ છે કે મારે કંઈક કરવું છે. અને ખિસકોલી આવી રીતના 2 દાણા લઈએ, પાછા જઈને મૂકી આવે, વળી 2 દાણા લઈને મૂકી આવે. રામે જયારે આ જોયું ત્યારે રામને એમ થયું આ આવડી નાનકડી એમથી ખિસકોલી પણ આ કાર્યમાં લાગી છે, ભગીરથ કાર્યમાં. રામે એને ઉપાડી અને ખોડામાં લઈને આવી રીતના આંગળી 3 ફેરવી વાલી કરી, અને એ આંગળીની નિશાન આજે પણ ખિસકોલીની પીઠ ઉપર છે. અને આપણે શું કહીએ? રામની ખિસકોલી. તો આ બનવાનો આપણને મોકો મળ્યો છે, આ બનવાની આપણને તક મળી છે કે આવું મોટું ભગીરથ કાર્ય જે ચાલી રહ્યું છે એની અંદર આપણને કંઈક નિમિત્ત બનવાનો મોકો મળ્યો છે. તો એ તક મળી છે એને ઝડપી લઈએ, એને જતી ના કરીએ. એટલા માટે જે પણ કરો, આગળ અભ્યાસ કરો, તમે ગીતાવ્રતી બનો, ખૂબ સરસ. તમે એક એક એક્ઝામ આપતા જાઓ અને સાથે એકાદ નાની સેવામાં પણ જોડાઈ જાજો. સેવા કરશો તો એટલે સેવા કીધું ને કે સેવા આપતા નથી, આપણે પ્રાપ્ત કરવાના છે. એટલે એક બાજુ તમારું શીખવાની પ્રક્રિયા શરૂ કરો ને એક બાજુ વિકાસની પ્રક્રિયા શરૂ કરો. આ બંને સાથે કરો અને પછી જુઓ એ જીવનની આનંદની અનુભૂતિ માણજો. તો બસ આજના તમારા આનંદોત્સવમાં અમે ઘણો બધો સમય લીધો, પણ માસાના માર્ગશીર્ષ કાલે ભગવાનની ગીતા જયંતિ હતી. આજે ભગવાન પાસે સંકલ્પ લઈને જાજો કે અમે 3 અધ્યાય તો કમસે કમ મોઢે કરશું અને એકાદ નાની સેવામાં જોડાશું. ખૂબ ખૂબ આભાર તમારા બધાનો. લાભ શંકરભાઈ, નીતાબા, હિનાબેન અને તમારા બધા. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ દીદી, થેન્ક યુ સો મચ. થેન્ક યુ દીદી. તમને ખૂબ જ નજીકના ઓછા સમયમાં પણ તમે અમને આ તમારી કન્સેન્ટ આપી અને તમે અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. ફરી જ્યારે અમને જરૂર પડશે ત્યારે અમે તમને તમારો સંપર્ક કરતા રહીશું, જરૂર આવશે અને ક્યાંક ને ક્યાંક આપણે મળતા રહીશું. દીદી, તમારે જો બીજું કઈ કામ હોય ને જવું હોય તો તમે તમારી અનુકૂળતાએ જઈ શકશો. અમે કાર્યક્રમ આગળ વધારીએ દીદી. તમે આગળ તમે જો અમારી સાથે રહેશો તો અમને ખૂબ આનંદ રહેશે. થોડી વાર. જી જી બિલકુલ દીદી. 5 મિનિટની વાત છે એટલે દરેક સાધકોને આપણે કહીએ કે જ્યારે મીટિંગ એન્ડ થાય તો ફરીથી રીજોઈન કરીશું આપણે, અને આપણો સોનલ કાર્યક્રમ દીદીને આગળ લઈ લઈએ. જી જી સોનલ દીદી, સોનલ દીદી આપ બોલજો. સર્વને જય શ્રી કૃષ્ણ. પહેલા તો મનોગતમાં એમ કહેવા માંગીશ કે સર્વ ગીતા પરિવાર, હિના દીદી, નીતાબા દીદી, લાભશંકરભાઈ, બધાનો ખૂબ ખૂબ આભાર કે અમે L4 જે અત્યાર સુધી કોઈ નિર્વિઘ્ને શીખી શક્યા, કે તમારા બધાને લીધે શીખ્યા છે. અને એમાં હિના દીદી જે મને, હું ભલે ત્રણ લેવલ મેં પતાયા હતા, પણ મને શ અને શ માં બહુ જ ભૂલ પડતી હતી, જે ક્લિયર કરી દીધી છે. દીર્ઘ અને રસ્વમાં બી થોડી નહીં, ઘણી બધી ભૂલ પડી હતી, પણ એ બહુ સરસ રીતે એમણે મારું ક્લિયર કરી દીધું બધું જ. અને ચાલુ ક્લાસમાં એમણે જે શ્લોક શીખવાડતા જે ગ્રામર શીખવાડતા હતા એ તો બહુ જ અત્યારે કામ લાગે છે. કે કોઈ પણ જગ્યાએ હોય તો તરત જ ખ્યાલ આવે કે મીના દીદી આવું બોલ્યા હતા. જયારે મેં L1 ચાલુ કર્યું હતું શીખવાનું, ત્યારે મને એટલું, મેં તો એમ જ ચાલુ કરી દીધું તું. મને મારા માસી સાસુએ લિંક આપી હતી તે કે ભાઈ ચાલો જોઈન તો થવું. એક વખત એવું બી થયું કે છોડી દઉં, પછી L2 માં થયું, 3 માં થયું, અત્યારે L4 બી મારું પતી ગયું, એટલે એ છોડવાનું મન ના થયું પછી તો. એટલે બસ બધાની ગીતા પરિવારની આભારી છીએ કે જે મને ગીતાના શ્લોક નતા આવડતા બોલતા કરતા,
એ બધું જ બહુ સરસ આવડી ગયું. જી દીદી, ભાવગીત લઈ લો. હા, જી જી બિલકુલ બિલકુલ. મારે ગીતા શરણે જાવું છે, મારે ગીત ગોવિંદનું ગાવું છે, મારે ઈર્ષ સમર્પિત થાવું છે, મારે પ્રભુ કાર્ય કરી જાવું છે. એ આનંદ ગીતા ગાવામાં ક્યાં મળશે મારા તારામાં? મારે જ્ઞાન ગંગામાં નહાવું છે, મારે ગીતામય બની જાવું છે. કાલ ગયા કાલ જશે, વન છાવન ચાલ્યા. રડતો રડતો આવેલો, મારે હસતા હસતા જાવું છે, મારે ગીતા શરણે જાવું છે, મારે ગીત ગોવિંદ ગાવું છે. ના માયા મમતા લલચાવે, ના ભોગ જગત ના ભરમાવે, મારે અર્જુન ના ઈર્ખમ થાવું, મારે યોગેશ્વર ને ગમી જાવું છે, મારે ગીતા શરણે જાવું છે, મારે ગીત ગોવિંદ નું ગાવું છે. જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. બહુ સરસ સોનલબેન, સરસ. જે બધાના મનમાં છે એ જ ગાઈ દીધું તમે. કારણ કે આપણે બધા ગીત જે ગીતા શીખવા ભેગા થયા છે તો એના મનમાં તો એ જ છે કે મારે ગીતા શરણે જવું છે. બહુ સરસ. 2 મિનિટ હજી બાકી છે. હિતાક્ષી દીદી, આપ આપનું મનોગત કહેશો? હા, જય શ્રી કૃષ્ણ. માનનીય જય લાલ શંકરભાઈ, અતિથિ વિશેષ, હિના દીદી તથા નીતાબા અને સર્વે સાધકોને જય શ્રી કૃષ્ણ. આજે આપણે સૌ અહીં આનંદ ઉત્સવ માટે સ્પોટલાઇટ દૂર ભેગા કરજો દીદી. જી દીદી, જી. સ્પોટલાઇટ. હા. આજે આપણે સૌ અહીંયા આનંદ ઉત્સવ માટે ભેગા થયેલ છીએ. જ્ઞાન ને સાથે આનંદ. જીવનમાં બંને જરૂરી વસ્તુ છે. જ્ઞાન પ્રથમ ને આનંદ તો આપોઆપ આવી જ જાય, આપણી પાસે જ્ઞાન આવે. ગીતા વિશ્વમાં એકમાત્ર એવો ગ્રંથ છે જેનો જન્મદિવસ ઉજવાય છે. શ્રી કૃષ્ણે ગીતાજીનું સર્જન કર્યું ત્યારે ચૈતન્ય હતા. તેમને સંસારનો કોઈ જ સંબંધ સાથે રાખ્યો ન હતો. ગીતા ફક્ત હિન્દુઓ માટે નથી. ગીતાજી તો દરેક માનવી માટે માત્ર ને પોતે કઈક ઉદ્દેશ આપે છે. સાધકને પ્રાર્થના વિના સિદ્ધિ મળતી નથી. સાધના માટે નિશ્ચિત દિશા, ચોક્કસ ગતિ અને ક્ષણે ક્ષણની જાગૃતિની જરૂરી છે, જે આપણને અધ્યાય 7 જ્ઞાન વિજ્ઞાન યોગમાં જાણવા મળે છે. દરેક દીદીએ કોઈ પણ સમયે કાર્ય કુશળતાપૂર્વક એટલે કે દિલના સહયોગથી મન મૂકીને પાર પાડેલ છે. તેમની ગીતાજીની પઠન કરવાની પ્રેરણા અવર્ણનીય છે. ધીરજ ને કંત અમારી ઘણી ભૂલો છતાં અમને પ્રોત્સાહિત કરતા. ખરેખર તેઓના ગુણો કેળવવા જેવા છે. નીતા દીદી તેમજ આપણે નીતાબા તેમજ હિના દીદી. નીતાબાને બી આપણે કોઈ પ્રશ્ન પૂછતા તો ઘણા બધા સમજાવતા, ઘણું બધું આગળ વધવા પ્રેરણા આપે છે. ગીતાના વિચારો જીવનમાં ઉતારીને જીવનને યોગ્ય રીતે ઘડીએ એ જ એની ગીતાની ફલશ્રુતિ છે. ગીતા પઢે પઢાઈએ જીવન में लाइए. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એન્ડ કરીને નવી મીટિંગ સ્ટાર્ટ કરું છું. ટાઈમ થઈ જ ગયો છે, તો હા, બધા ફરીથી જી જોડાજો દીદી, પ્લીઝ. જી દીદી, બહુ જ સરસ હર્ષિકા દીદી, બહુ જ સરસ બોલ્યા છો. હા,